હેલો ગાઈસ, આપણે બાજુ ફુલેવર બટેકા અને આપણે એમાં ટમેટા પણ નાખી શકીએ છીએ. આપણે થોડુંક ફુલેવર લીધું છે, આપણે આવી રીતના સુધારી નાખ્યું છે. આપણે 1 નંગ બટેકું લીધું છે, આપણે એને આવી રીતના સુધારી લીધું છે. 2 નંગ ટમેટા લીધા છે, આપણે એને આવી રીતના સુધારી લીધા છે. આ મરચું છે, મીઠું છે, આપણે હળદર લીધી છે. આપણે આ 5 થી 6 નંગ લસણની કળી લીધી છે. આપણે હવે લસણની ચટણી બનાવી નાખશું. આપણે ધાણા જીરું નાખ્યું છે. આપણે એમાં 5 થી 6 નંગ લસણની કળી નાખશું. આપણે એને આવી રીતના ખાંડી નાખશું. હવે ખાંડી લીધું છે. આપણું લસણ ખંડાઈ ગયું છે. હવે આપણે એમાં 2 ચમચી મરચું નાખી દઈશું. 2 થી 3 ચમચી મરચું નાખી દઈશું. 1 ચમચી આપણે હળદર નાખશું. 1 ચમચો આપણે મરચું મીઠું નાખશું. હવે આપણે ગેસ ચાલુ કરશું. આપણે એના ગેસ ઉપર તપેલું રાખી દીધું છે. આપણે એમાં 1 ચમચી રાઈ નાખી દઈશું. આપણી રાઈ ફૂટી ગઈ છે. આપણે એમાં 2 પાવડા તેલ નાખી દઈશું. બે થી 3 પાવડા આપણે તેલ નાખી દઈશું. આપણે એમાં ફુલેવર નાખી દઈશું. આપણે એમાં બટેકા નાખી દઈશું. આપણે એમાં ટમેટા નાખી દઈશું. આપણે એને ચમચાની મદદથી આ રીતના હલાવી નાખીશું. આવી રીતના આપણે તેલમાં મિક્સ કરી દેવાનું છે. હવે આપણે એમાં લસણની ચટણી નાખી દઈશું. હવે આપણે એને આવી રીતના મિક્સ કરી લેવાનું છે. મિક્સ કરી લઈશું. આપણે મિક્સ કરી લીધું છે. આપણે
વાટકી ભરીને આપણે એમાં પાણી નાખશું. આ રીતના આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે એને થોડી વાર ચડવા દઈશું. આપણે અહીં કોથમીર લીધી છે, આપણે એમાં કોથમીર નાખી દઈશું. આ રીતના આપણે હલાવી નાખશું. આપણે એને ચડવા દઈશું. આપણું શાક અહીંયા તૈયાર થઈ ગયું છે. આપણે હવે ગેસ બંધ કરી નાખશું. આપણે એને નીચે ઉતારી લઈશું. આપણે અહીં શાક બનાવી લીધું છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો. આવજો.